આવી ગયા તમે? હા આવી ગયો. કઈ બાજુ ગયા તા? આ ગામમાં ગયો તો. ક્યાં ગામમાં? આવલા ભરતભાઈ ઘરે. હા તો હું તમને શું કહું છું? ઉભે રે બેહી નખી વાત કરી. હું બેહીન વાત કરું. બેસ આય. હા વાત કરી. હું તમને શું કહું છું? તમારા ભાઈને હે ને સમજાવી દેજો. શું થયું? અરે અહીંયા આવીને ઓલા ભેંને ખવડાવતી હતી ન્યા મારા સામે આવીને બાંધીને વયા ગયા. તો બાજા હુકમ તું કઈક બોલી? હું કાંઈ બોલી નથી. ન્યા આવીને તો સીધા બાંધવા જ માંડ્યા. સીધા બાજવા માંડ્યા? હા એટલે પણ તો તેને હવે કેવું પડશે? હા તો કેવું જ પડે ને. એને બોલાવો જાઓ. તો બહાર હારે હું ભલા માણા માથાકૂટ કરતા વાત કરી હોય મારી હારે કરવી જોઈએ ને. અત્યારે કહી દઉં. એટલે ક્યાં ગયો ભોપો? હું છે આય હું તો બલાડા નાખ્યા. બરાડા નો નાખે. હું ઘરે નતો ને બહાર હારે હું માથાકૂટ કરસ ભલા માણા. માથાકૂટ ન કરે. કા તને ખબર છે? હો આમાં તને કહું આવું જ છું. હું બહાર હારે હું માથાકૂટ કરી કે માથાકૂટ જ કરું ને. આપણે બે ભાઈએ ભાગ પાડ્યા. હા એ તો પડી ગયા છે એમાં. આ બે મકાન, હા મોટું ફળિયું, હા આ બધું તને મેં દઈ દીધું. હા પછી આપણે વાડીમાં તને અડધો ભાગ દઈ દીધો. મને ઓલું તે નાનું મકાન દીધું. બરોબર? સંડાસ મારા ભાગમાં છે કે તારા ભાગમાં? એ તો તારા ભાગમાં છે. શું છે તો એને સંડાસ જવા આવું શું કામ પડે? એ તો કદાચ વધારે એવી તકલીફ હોત કદાચ ના. આવી હોય નહીં આવવાનું. પણ હવે નહીં આવે. આ બસ એમ તો કહી દેવાની કે આવીશ એમ કીધું. એવું કીધું? હા એટલે ક્યાં ગઈ? આ રહી હવે. આય આય. હા બોલો. હું હું? તું અહીં સંડાસમાં સંડાસ જવા ગઈ હતી? હા પછી ભાઈ તને ના પાડી? હા પછી તે શું કીધું? મેં કઈ નતું કીધું. કેવું બોલતા હતા મન થાય એમ. તો એમ થોડું બોલાય કઈ. હા પોપો ભાઈ તું કઈ બોલતો તો? મેં કાંઈ હેલ્પ ફેલ સગન કીધું નથી. મેં એમ કીધું ખબરદાર અહીં મારા સંડાસમાં મારા ભાગમાં આવ્યું છે. મારા સંડાસમાં સંડાસ જવા નહીં આવડતી કે આવીશ. પણ હું ગાંડી થોડી થઈ ગઈ તે એને જેમ તેમ બોલું. ઈ બોલતા હતા મને. તે એમ કીધું? સંડાસ નહીં આવવાનું આમ નહીં કરવાનું. હવે જય એવી તો જય એવી એમાં શું છે? હા પણ તે એમ કીધું તો હું આવીશ જ તે. હા કીધું તું. ઈ જેમ તેમ બોલતા હતા મેં પાડી દીધી. હા કે આવીશ જ. પણ એવું ન કહેવાય. જો સગન હવે મારા ભાભીને છે ને સમજાવી દીજે કે મારા સંડાસમાં કોઈ દી સંડાસ જવા આવે નહીં ને કે મારે નહીં મેળ આવે. હવે ચડે એના સંડાસમાં જાતી નહીં. હા હવે છે ને એના સંડાસ સામું થૂકુય નહીં હું. આ તો થૂકવાનું નહીં ને જોવાનું નહીં. હવે એકવાર એના સંડાસમાં છે એવી તો હું એનું થઈ ગયું હે હાવ. ગરતા ને આમ તેમ મન થાય એમ બોલે હે. પણ આપણે નથી ભરતું હતી કે હવે નહીં જવાનું. હા તો હવે નહીં જાઉં. ક્યાં ગઈ છે? સાંભળતી નથી બેરા જેવી. ક્યાં ગઈ છે વે? અલી પંખુ, એ પંખુ, આ બેરું ગુડાણું છે. બહાર ગઈ છે મને તેવું લાગે. પા ઘર ખુલ્લા છે. કાઈ નહીં હવે ઠેલો આ મેકી ને હું છે પેલા જાઈતી આવું. ડબલા આ થશે ને? આ થશે. કોણ અંદર ગીરી ગયું? કોણ છે? મારી બેટી અવાજ બદલાઈને વાત કરે છે. એક સાવી એની પાસે હતી, એક સાવી મારી પાસે હતી. ઈ જ હોય પણ વાત અવાજ બદલાવીને કરે છે. આ ખોલો તો. અલ્યા જાવા દો ને પેલા. એ ભાભી ખોલો, અહીંયા મને બહુ લાગી છે. એક કોણ છે? ઘડીક વાર ઊભા રહ્યો. એ બોલ
મારું સંડાસ છે તોય કે ઉભા રહ્યો ખોલવો ને એકદમ કહું અરે કરી આને અહીંયા હમણે મારે ધોતિયાનો કલર પીળો થઈ જશે એટલે હવે બહાર નીકળવું છે બારણું તોડ નાખું જવાબ નથી દેતા કોણ તું રહ્યો ને ઘડીક વાર. હું ઘડીક વાર રહ્યો કલાક હોય આમાં ઓય બાપા. આ તો મારી ભાઈબી નહીં એની જગ્યાએ એની બેન નીકળે ઈવડા એને ના પાડી હતી તોય ત્યાંને હુકામ અહીંયા સંડાસ જવા આવવા દીધી છે શું છે તમારે ક્યાં ના ઉપાડે લઈ ગયા છો બાઉ ખખડે શું કરતા હતા? પણ ખખડાવવું જોઈએ ને આ સંડાસ છે ને એ મારા ભાગમાં આવ્યું આ સરકારી નથી મારું પોતાનું છે તો એમાં થઈ હું ગયું પણ તમારું હોય હું જ્યારે મારા બેનના ઘરે રોકાવા આવું ને ત્યારે હું આ જ સંડાસમાં જાઉં છું એટલે હું આમાં જ જઈશ જ્યારે આવું ને ત્યારે. પેલા જાતી હતી ને એ બરોબર છે તો? હવે નહીં આવવાનું અમારે બેને ભાગ પડી ગયા છે ઈ એના ફળિયામાં હું મારા ફળિયામાં આ સંડાસ મારા ફળિયામાં છે ઈ મારા ભાગમાં આવ્યું પણ એમાં હું કઈ સંડાસમાં ગઈ છું સંડાસને તમારા ખાઈ નથી ગઈ. ખાઈ જવાની વાત નથી એ હવ ની હજમાં હવ બનાવી નાખે એને કહી દીધું બનાવવું જોઈએ ને આ હું કઈ બગીચો છે? બગીચો નથી સંડાસ જ છે પણ કોઈને આમાં આવવાનું ન હોય મારી સિવાય હા હું તો આમાં જ આવીશ સંડાસ. જાજે લેતો જા એટલે ટાંટિયા ભાંજી નાખું અને જાતા અંદર ભાળું ને એટલે જીસીબી લાવી અને બધુંય પડાવી દઉં ના ના એવું ન કરતા. આજે હવે ન આવતી તો હું હવે નહીં આવું હું જાઉં છું ભારે સંડાસ વાળા. હોય જ તેને હા બાજવાડીને માથા કૂટમાં તો મારે જવાનું છે ઈ તે ભૂલી ગયો આજ હું જઈ આવું બાજુ આ ભીનું કેમ લાગે છે હવે તો બધુંય જવાઈ ગયું છે ઘરે જઈ અને નાઈ નાખું ડબલું ઢોળી નાખું અહીં ના હવે ઘરે જઈને નાહવું પડશે આમ તરાહું હાલું એટલે કોઈ ભાળે નહીં અહીં ક્યાં ગઈ તી? અરે લે તું કઈ આવી? હું તો ક્યારની આવી છું તું જ નતી ઘરે. અરે હું ઘણે જોવા અહીંયા તારો થેલો પડ્યો તો મેં કીધું કોક આવ્યું લાગે પણ કોણ આવ્યું એ ખબર આવી નથી. તે જી આવી તે ને બાજીને આવી. કોણ હારે બાંધી? ઓલો તારો દેર નથી હાય હાય હા એની હારે. હમણાં એક દી મારા હામુય બાઈધો એ. અલી હું એના સંડાસમાં ગઈ ને એની હાટુ જ બાજા. અરે રે લાવતો એને બોલાવો. એ અહીંયા આવો બાપ. હું છે અહીંયા આવો. બોલ હું છે? લે તું ક્યારે આવી ક્યારની આવી છું કોઈ નતા ઘરે. હા પણ અમે ઓલા મગનભાઈ ઘરે ગયા હતા જો આ તમારા ભાઈ અમારી બેન આયરે બાંધી લીધી. એની યાર હું કામ બાજુ ઈ મને શું ખબર આને ક્યાંય ભાગ લેવાનો છે તેને આયરે બાંધે. હે હું કામ બાજા એ હાલો ન્યા જાવું. હાલ હવે હાલો ના આ તમારા ભાઈને હે ને હવે સમજાવી દેજો ઈ હે ને બોવેનું બાંધવાનું જોર વધી ગયું. આ બધી હું બાંધું જ બાંધું અને હા. પછી જો હું કેસ કરી આવીને તો બધા હલવાઈ જાય હો. અને જેની ને તેની હારે ન બધાય કઈ. તો આ પણ આપણે કેવા તો જાવી છે હવે હા કઈ દેવી મારી સામુ તો બાંધે હવે આજ મારી બેન સામુ બાંધ્યા. આ તે આજને કઈ દેવું છે એને સામુ શું બાંધવાની જરૂર હતી એને? બધા જ નહીં ને તો આ ક્યાં એનું લઈ લીધું એને? હા હા હવે જો કઈ દેવી આ કયો હાલો આ એનું ઘર આવી ગયું બોલાવો એને. આય પપ્પા હું સગન અરે હું છે નાવ છું આપણ તો આમ બહાર આય પણ નાવ છું રે નાઈ દેવા આવ્યો છું આ તો લુગડા બેન બહાર આવે એમ આવ્યું પાછી આમ હાલો હાલો પકડાવો એનો દરવાજો. બાયણે નથી કરતા આવે જો બાઈ બેન થાય સમજાઈ એટલે. દેજે કેજે માર બનાવીને. હા તો કેવું જ પડે ને આમ થોડું હાલે કઈ બધી હાઈરે બાર બાંધે. પાછું મને હું કે તું આ સંડાસમાં આવીશ ને તો ટાટિયા ભાઈ નાખી. એવું કીધું તમે? હા વાત એવું એ બાજુ કરો મારા છે. છે. એટલે હું છે સગન અમારી બેન સામુ બાંધ્યા તમે. બાધે જ તેને તમે હું ભાઈ કીધું તું હા કે તમારા સંડાસ સામે હું થૂકુય નહીં તો હું તો હવે થૂકુય નહીં. ત્યાં તારી તમારી બેન કરી ગઈ મને થોડી ખબર હતી કે ભાગ પડ્યા ની તમારા ભાગમાં આવ્યું છે એને કહી દેવાય ને પણ આવી ખબર જ નથી. ઈ આવી હતી અમે તો બહાર ગયા હતા તો ઈ આવીને સીધી જઈ આવી તો અમને થોડી ખબર હતી. હવે તારે શું કરવાનું છે આમાં પછી હું ભૂલી જાય છો તો મારો ભાઈ છો ઈ હવે સગન આમાં મારો કઈ વાક છે તમને હું 2 વખત કહી ગયો કે મારા સંડાસમાં નહીં આવવાનું તો તારી હાળી ગરી ગઈ મારા સંડાસમાં અને મારા ધોતિયાનો કલર બદલી ગયો પણ ઈ અમે બહાર ગયા તા ઈ આવી અમને ખબર નથી અને એને ખબર નથી આવતા થેલો મૂકીને સીધી અહીં આવી ગઈ અમે તો પછી આવ્યા પછી એને વાત કરી એને ખબર નથી ને આવી ગઈ એમાં હું ભલામણ તું આમ ઓલું આમ કરાશ હવે જો સગન હવે આમાં તું જ કે આમાં મારો વાંક છે કે મારા ભાઈબીનો વાંક છે ભાઈબીનો ના ઈ આવી હતી ઓલીને ખબર નહોતી ને ઈ ગરી ગઈ એમાં હું ભલામણ ઓલાનો વાંક છે ને આમ છે તું
સોળીને શીકણું કરસ. હવે રેને ભલા મના તું મોટો છો ને મારે તને ઠપકો દેવો પડે. તારું મારી ભાઈ પાસે કઈ હાલતું નથી અને બાંધવા મારી પાસે આવે છે. એ ભોપાભાઈ, આ તો હે ને હું એ નો થૂકું ને મારી બેને તમારા સંડાસામાં થૂકે નહીં. આ તો એને ખબર નતી ને એટલે ત્યાં ગરી ગઈ. ભાઈ આટલા બધા વટનું પૂંછડું હોય ને તો તમે થૂકવાની જ ના પાડી હતી ને હા. તે આવડા ઢગલા કરી જાવ છો. એને ખબર નતી એટલે ગઈ નકર ગરો તે નહીં તમારા સંડાસમાં. મને તમારી ખડકી મોર કોઈ દી નીકળતા જોયો? આ તો નીકળો જ સરોજ. જોવો આમ જો મારી બેન અને એને ખબર નથી કે ભાગલા પડી ગયા તા અમારા. સગન સમજાઈ જાવ મારા ભાભીને. પણ એ ક્યાં આવી છે? ઓલીને ખબર નહોતી ને એ ભલામણ તું નથી સમજતો. નો સમજે ને. આ તો તું માનો જીણો ભાઈ છો ને હા. એટલે હું છે ને થોડોક મર્યાદામાં રહું છું. અને તારી પાસે જો પૈસા ન હોય ને તો મારી પાસે 10,000 રૂપિયા લઈ જા અને તારા ફળિયામાં સંડાસ કરાવી નાખ. બાકી મારા સંડાસમાં કોઈને નહીં આવવાનું, નહીં નહીં ને નહીં. હવે ભાયા છે તારા રૂપિયા. હું રૂપિયા વાળો મોટો થઈ ગયો છો તે. નહીં તારા સંડાસમાં આવે. હાલ આપણે અત્યારે કરીએ ને કહીને આમ જો કાંઈ છે ને સંડાસ બનાવવાનું કામ શરૂ કરી દેવી. નહીં તારા કોઈ સંડાસમાં આવે. સામું જોઈએ નહીં. હા સાવ સાવ. એક તો મારા સંડાસમાં સંડાસ જઈ જવું છે અને પાછો પાવરનો પાર નહીં. 2 વરસ ક્યાં ભાગ પાડ્યા એને તોય સંડાસ જ બનાવ્યું. બનાવી નાખાય ને અત્યારે ઝટકાવ્યા કેવું કીધું કે હાલ હમણાં કડિયાને બોલાવીને સંડાસ કરી નાખો. વાહ સગના, આમાં સીટીની તો વાગતી એમ ને? હા હમણાં હું સીટી વાગે ને એવું કરી દઉં. હવે આને આ કુકરમાં કાઈ કાઢી લેવાનું નથી. જવા દ્યો ને, હારું કુકર લેતા આવો ને બીજું. એવા ખોટા ખર્ચા ન કરાય. આને છે ને જ્યારે આપણે કુકરને યુઝ કરવી ને ત્યારે આની રીંગ જો આમ કાઢી આમ લોહી અને ઢાંકણું સાફ કરવું પડે પછી રીંગ સડાવો ને એટલે સીટી વાગે જ એ છે. કાઈ લાંબી કરવાની જરૂર નથી. રોજ રાંધવા જોતું હોય આમાં સીટી વાગે ને કલાક રાહ જોવી પડે. એટલો લોભ કરીને ક્યાં જાવું હોય તમારે? ઈ મારે કાઈ કરવા નથી, નવું નથી લાવવાનું. સીટી નો વાગે તો નવું કુકર લાવવાનું. હાલે આ રીંગ હરકી સડાવીને હવે બટેટા મૂકજે બાપા. અરે પણ હું છે આ આવો હું દોડતો હમણાં લાગી જાત. ઓલા મારા હારા મારી ઓ બે આવે છે. તે હવે હું છે જો આમ જો પોજે આમ ભાઈ લેજો તમે. હા ઓ વેવાય ને ઓ બે હાલ્યા આવે છે. એ રામ રામ ભોપાભાઈ. એ રામ રામ. આવો સગન આવો. એ રામ 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 રામ. રામ રામ. હારું જ છે. હું શું કહું આમ થોડાક હવામાં બેહી અહીંયા હા હા આમ આવતા રહ્યો. હાલો. હાલા તાર બાપુને આમ લઈ જા. અરે વેવાય, ભલામણ છે આ કોઈ તમારી રીત છે. તમારી જેવા સમજણા માણસને કહેવું પડે. 7 મહિનાથી મારી છોડીને તમે ઘરે મોકલી દીધી પછી મારે કેટલી ખાંચ આવી. પણ સગનભાઈ એમાં શું હતું કે એ બે માણસને ડખો શું હતો એ અમને કઈ ખબર નથી એટલે તમારી દીકરીને એની હાથે હાથે વી આવ્યા. એમાં હું શું કરું ભાઈ? અરે તમે હું વાત કરો છો? તમને કાઈ ખબર નથી. તમારી છોકરીમાં બુદ્ધિ જેવો સાટો નથી. મારા છોકરામાં કાઈ નો ઘટે. મારો છોકરો આમ હીરા જેવો છે. તમે પૂછ્યું ક્યારે તમારી છોકરીને હું છે ઈ? પૂછ્યું તો હોય જ ને બાપા. અમને દીકરી અમારી વાત ન કરે. તો 3 મહિના રિહામણે રહી જ ન હોય. સમજી ગયા? પણ તમે કોક તેડવા આવો તો મોકલી દેવી અમે. હું તેડવા આવે આમાં? તું રે શાંતિ રાખ. આ બે માણાનો હું ડખો છે ઈ તને મને કે સગનભાઈ ને ખબર છે? પેલા બે ની વાત સાંભળો. છે હું પછી પાર પાડવી આપણે ડખો. તમારા લીધે આ બધું થાય છે ઘરમાં ડખા. તમે કે હખણા નથી રહેતા. તું મૂંગી રે ને હું મૂંગી રે. કઈ જો બા કઈ બચ ન કરે. જો મારી સામે મારા છોકરાને આટલું ગચકાવતી હોય તો વાહેથી હું નહીં કરતી હોય મારા છોકરા રે આ. તમે બેઠા તો કેટલું બોલે બોલીએ કેમ? જો બટા, એ તારા ઘરનું માણસ છે. એની સામે તારે ન બોલાય. જે તારો પ્રશ્ન હોય ઈ તું આ તારી હાઉને અથવા તો ભોપાભાઈ ને વાત કર. મને વાત કર કા. પણ બાપુ કેટલી કરી તો હું થાકી ગઈ તોય આ હખણા નથી રહેતા. બા જોયું ને કેવો લાગે તું કે હાથ કરે. પણ એ જો કહું છું તારા બાપુને બહુ આને મોઢે ચડાવી છે. આમ જો તમે. પણ જમાઈ, તમારો કાંઈક વાંક હશે તો જ બૈરું આટલું બોલે ને. મારા છોકરાનો વાક કોઈની હોય જ નહીં. એ તો તમે કયો છો ને. પણ આમ જો હું શું કહું છું તું વહુને પૂછી જો હું તકલીફ છે ને તમે બાધો જ બે ઉલાવી આમ એટલે તરત ડખો એની વાત તું સમજ. પકલાને હું એન પર બોલાવીને સમજાવું. હવે સમજાવવા જેવું કાઈ નથી. એમાં દેખાય જ આવે છે. આમાં હું પૂછે આપણો છોકરો કેટલો લખન ખોટીનો છે ને ઈ મને ખબર છે. તું એનું ઉપરિયાળાનું લઈ અને હોવારે બાજુમાં અને શાંતિથી વાત કરી અને પછી ડખો પતાવો.
જોવો જોવો બાપુ, જોયું ને તમે આના લખણ કેવા છે? ઈ કીધું ને મારા હારાએ. એ તો બધાને ખબર જ હોય પણ કોઈ ક્યાં કોક ન કહેતા હોય. આખું ઘર જાણે છે આના લખણ કેવા છે ને ઈ. જોવો ઘર સામે જાય છે. જોયું ને બટા કેવું આખા ખાનદાનને કીધું? હું કામ કીધું ખબર? આ તારા બાપુએ કીધું એટલે એને એવો પોઈન્ટ પકડે. કેટલી તમારી છોકરી બુદ્ધિશાળી છે જોવો. બુદ્ધિશાળી કોણ ન હોય? અત્યારે તો આવડા છોકરા બુદ્ધિશાળી હોય છે. તને ખબર છે આ ડખો હું છે ઈ? ના રે ના, મને હું ખબર. તે જોયા જાણ્યા વગરનું હુકામ તું ધોહા ઢોકાવે છો? તેમાં કાંઈક જાણવું પડે ડખો શેનો છે એમ. તું હોવને પૂછી જો કે આ ડખો છે શેનો તમારા બે માણાને. કાઈ વાંધો ને, આપણે જગ જાહેર જ પૂછી લે પકલાને ને બેયને, તો જ નિવારણ આવશે. હા એમ તો એકા બીજુનો વાંક હોય ને ઠપકો જેવાય આપણે. હા હવે શાંતિ રાખો હવે. હે વહુ બટા હું છે આ બધી? ઈ પૂછો તમારા છોકરાને. હે બટા આ હું છે? બા મને નહીં, એને પૂછી લો ને પણ. હું છે? આને પૂછો. આને પૂછો, આને પૂછો. હું કરું મારે? અલ્યા પકલા, તારે સાચું બોલવું છે કે હું કરવું છે? એય, બેવાય, રહેવા દે, રહેવા દે. સાચું બોલને માથું ફાડી નાખી હમણે. ના ના, મારશો ને બેહો, શાંતિથી પતાવો. અલ્યા સગનલાલ ક્યારની આ માથાકૂટ કરવી છે, કાંઈ જવાબ દેતા નથી. શાંતિથી પતાવો. અરે હું આમ છોકરાને મારવાનું ન હોય, શાંતિ રાખો ને. મને આજ એમ લાગે છે કે આજ ઈ માર નહીં ખાય તો તું ખાય. અરે જે કહેવાનું હોય ને એ કહી દે ને. તારે જે હોય ને એ મને કહી દે. તી પેલા કે મેં તને કેટલી રોકી હતી, કેટલું મેં તને કીધું તું જામા પણ તું હોય જ નહીં તારા બાપાને ન્યા. તમારે એવું મને રાખવાની છે કે નથી રાખવાની? પણ મારે તો તને રાખવાની નથી, પણ તારે રહેવું પડે ને. હમણે જો મારો બાપો ઊભો થયો તો, હમણે એક કુકર ભેગો તો મને દવાખાના ભેગો કરી નાખે. એ મારી માં તારે કેવું હોય ઈ કહી દે. આ હજાર બેઠા છે ને તો તું કહી દે. બાપુ મેં કીધું તું તમને. પણ બટા મારે એ વાત ન કરાય. તું છે ને તારી હાવોને નીને બધાને વાત કર હવે. બા તમને તમારા છોકરાની હજી ખબર નથી. મને બધી ખબર છે કેવા લખણ આદરે છે ને ઈ. પણ મારા છોકરાના લખણ એવા હોય જ નહીં. છે તે. હું કર્યું મારા છોકરાએ? બોલ. ઓલી પંખુડી ન રાય? હા. એને આરે લફરું છે આને. હે મારે એની આરે લફરું છે? હા, તેથી તમે એને ઘરેથી તો નીકળ્યા હતા. તો મને કેમ નથી ખબર? ઈ મને હું ખબર. હે બટા હાચે ને એવું છે? કાંઈ એવું નથી. હું છે ને ના એક મારા કામે ગયો તો. જોજી મારો છોકરો એવું કરે જ નહીં કોઈ દી. એને દવાખાને જાવું તું ને, પૈસાની જરૂર હતી ને તો હું દેવા ગયો તો. ઈ હું ના માનું. તો કાઈ વાંધો નહીં, તું બે, હું હમણાં બોલાવી લાવું. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. આ ઈ તો થઈ જ જશે. હા, બોલાય. ઈ તો કરવું જ છે. હા તો કરી નાખો. હું કરી નાખું? મુંજીરા ને એકવાર કોકની મદદ કરવા જાતો ને ઊંધા નામ દે છે. આ તમારી છોડીને રો કેવું બોલે? કેવું ને હાસુ જ છે. મુંજીરા રે સાની મની બેસ પર બાર લઈને જોય. હાલો પૂછી લે બધાય, હમણાં ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. તો મને હું કામ લાવ્યા અહીંયા? શાંતિ રાખ. આ મારી વહુ છે ને બીજી ભાઈકની લાવી છું હું. ઈ એમ કહેશે કે તું મારા છોકરાને રાખીને બેઠી છે. અરે મારી આવું મારા વિશે વિચારો તમે? વિચારે ને સાચું જ છે. એલી એવું કાઈ સાચું નથી. ક્યારે જોયો તો તેને? હવે એક દી જોયો તો મેં ખોટું બોલતી જ નહીં. મુંજી રે તેજી તમારે ઓલા દવાખાને જવાનું હતું, પૈસાની જરૂર હતી, હું પૈસા દેવા આવ્યો તો. હા, પૈસા દેવા આવ્યા હતા. માર ઉછી ના જોતા હતા એટલે. એને પૈસાની જરૂર હોય તો તમને કે મને કે આને કહેવાની શું જરૂર છે? ગામમાં કોઈ ન બીજું મળ્યું? એલી કીધું તો કીધું, હવે શું હે એમાં તારે? હાય બહુ બોલ ન કરતી. કીધું તો કીધું વાળી. જોયું ને? થોડું કર્યું હે, ખોટું થોડું કર્યું છે તો વાહે પડી ગઈ છે એક હામટી. અરે તારા વિચાર એવા હોય તો અમે શું કરીએ એમાં? અમારું ઘર તું જ નથી હાલવા દેતી. એટલે પકલા અહીંયા તું સાચું બોલ જે હોય એ. આ કહી શકું ને બધો ડફો બરોબર, પાર બરોબર. પાડતા ને હાચો હાવ બોલી જા. અરે બાપા બધું હાસું જ કીધું. આને પૈસાની જરૂર હતી, હું પૈસા દેવા ગયો તો. તે પણ કહેવાય ને કે મારી માં પાસે જઈને લઈ આવજો એમ. પણ એને દવાખાનું ઇમરજન્સી હતું. હવે તમે શાંતિ રાખો. મારા છોકરાને મારો માં ઈ હાચો જ છે. વાતમાં કાંઈ નહીં, તરણ આડો ડુંગર હતો અને ક્યાંનું ક્યાં બધા તમે ડખા કરી નાખ્યા. આ મારા બાપ કરે છે બધુંય. મેં હું કર્યું? પટુડા તમે જ કરો છો. હવે. પટુડાની વાત જ નથી. તું વેમીની છો તો મંગળભાઈ વેમ કાઢ. આને જો વેમ કાઢે ને તો જ મારે રાખવાની નથી. લેતા તો વારવાય લબાસા. જો બટા હા. આવી નાની વાતમાં તારે વ્યાયામ ન કરાય. કારણ કે પેલા બધું જણાય. હવે કોકને પૈસાની જરૂર હતી દેવા ગયો ને આદમીની વાતમાં છે ને બૈરાને બહુ માથું મરાય જ નહીં. પણ- અને શાંતિથી રહેજે ને હળવે બોલજે. જેને એને ટુકારા બુકારા નહીં કરતી. પણ બાપુ મારે એમ નથી કહેવાનું, પણ આને અમને કહેવાય ને એમ સીધું આને ન કહેવાય.
અને બેન તમે ધ્યાન રાખજો, તમે સીધા જેની હોય એની બૈરાને તુકારા ન કરાય, અને પૈસાની જરૂર હોય ને તો બૈરા પાસે માંગવા જવાય. એ હારું, હવે હું એની પાસે નહીં માંગુ, બીજું હું. હવે તમે હું આ છોકરી જેવા થાવ, એને થોડી ખબર હોય કે આ વેમીલી બાઈ હશે, ઈ તો બિસાડી હાચી છે, એને પકલાન જોયો હોય તો બોલાવ્યા. અરે હૈસે મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરું. હવે બૈરા પાસે હું પૈસા લેવા આવે, આ તો મારી ઇમરજન્સી હતું ને એટલે મેં લીધા હતા. આ તો હારું હવે